ત્યારે જેટલી વેલ્યુ છે ત્યારે એટલી નહોતી. એમ કે એન્કર એટલે એ આવીને ભાઈ કાર્યક્રમનું સંચાલન કરી જશે, થોડુંક બોલવા જોઈએ, એમ કે પ્રમુખ ને એ જે આવે ને તો હારતોરા નહીં કરવાના, એના માટે એમ કે એક માણસ જોઈએ ને તો તમે કરી નાખો ને, તમે તો સ્ટેજ ઉપર જાઓ જ છો ને અવારનવાર. આ ઓલીથી મારી શરૂઆત થઈ એન્કર તરીકેની. પણ પછી સબ્જેક્ટિવ બોલવા વાળા બહુ ઓછા હતા. પર્ટિક્યુલર માહોલ જોઈ અને બોલવું, એના વિશે બોલવું, એ મેં તૈયારી ચાલુ કરી. કેમ કે જે ફિલ્ડમાં ઘૂસીએ ને એમાં પૂરેપૂરું આપણે અંદર ઘૂસવાનું, એમ તળિયા સુધી જે પહોંચી જઈએ ને એવી મેં એક ઝુંબેશ ચાલુ કરી. અને એન્કરિંગ જે પ્રોપર કહી શકાય, એમ કે ભક્તિ સંગીત હોય તો ભક્તિ સંગીતની જ વાત કરવાની, ભક્તિ સંગીતમાં પણ કૃષ્ણની વાત હોય તો કૃષ્ણ વિશે જ વાત કરવાની, રામ વિશે હોય તો રામ, જનરલ હોય તો જનરલ. પછી ઉઠમણાથી લગ્ન સુધી જે માહોલ એ પ્રમાણેની પરફેક્ટ તૈયારી, અને દર વખતે નવું આપવાનું. ઓડિયન્સમાં 5 જણા પણ મારા જૂના બેઠા હોય તો એને એમ ન થવું જોઈએ કારણ પછી આ જ બોલશે. દર વખતે નવું, એટલે તમારી ડિમાન્ડ સતત રહે. અત્યારે તો એન્કરિંગનો આખો જમાનો આવી ગયો છે અને લોકો સ્વીકારતા થયા છે કે સારો એન્કર હોય તો એ પ્રોગ્રામને એક નવો આખો આયામ આપી શકે. ભલે હજી બહેનો જેટલા અમારા ભાવ નથી થયા, પણ એ તો સમાજની મજા છે. પણ એ એન્કરિંગમાં પણ એક તમારી સ્કિલ તમે દેખાડી શકો અને ડ્રામા આર્ટિસ્ટ સારામાં સારા ચાલે એટલું ફિક્સ. બરાબર. મિલનભાઈ, આ ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયા પછી મારી પણ સ્પીક બિંદાસમાં માંગ વધે એટલા માટે તમારી પાસેથી ટિપ્સ લેવાનું પસંદ કરીશ. પણ હવે પછીની જે આપણે વાત કરીએ છીએ કે આપનો ફિલ્મ ક્ષેત્રે પણ પ્રવેશ થયો છે, એ ફિલ્મની વાત કરો એ પહેલા એક નાનકડો જે બીજો પ્રશ્ન છે એ છે કે ઉઠમણાનું એન્કરિંગ એટલે કેવું એન્કરિંગ? આઈ એમ ક્યુરિયસ. એટલે એકદમ ગંભીર થઈ અને પણ એવું હોય ઉઠમણામાં એન્કરિંગ થાય? એ ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખેલો. બરાબર. એટલે મરનાર જે હોય ને એના સ્વજન તરીકે અમે બોલીએ, ઓળખતા હોઈએ કે ન ઓળખતા હોઈએ, પણ પ્રસંગની એક ગંભીરતા અમે લોકો સમક્ષ રજૂ કરીએ. એનો જે અમે ફીડબેક લીધા હોય કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, વેપારી હતા, સદગ્રહસ્થ હતા, તો એના વિશે વાત કરીએ કે સમાજમાં એનું આટલું પ્રદાન પણ આજે આપણી વચ્ચે નથી, સદેહ નથી, પણ આત્મા સ્વરૂપે અહીંયા જ હશે. આવો એ આત્માના મોક્ષ માટે આપણે ભક્તિ સાથે કરીએ. હવે પછીની 1 કલાક આપણે એના આત્માની શાંતિ માટે આ રીતનું એક આખો માહોલ બાંધીએ અને અમે લોકો સમક્ષ મૂકીએ. એટલે જે માવા ખાવા વાળાની વચ્ચે વચ્ચે હોય ને એ ઊભા ના થાય. બરાબર. મેઇન પર્પઝ એ હોય. બરાબર. પણ લોકોને હસાવતા મિલન ત્રિવેદી, ઉઠમણામાં ગંભીર થઈને બોલતા મિલન ત્રિવેદી, બે વચ્ચે ઝઘડો થાય ક્યારે? ના, અંદરથી ક્યારેક થાય કે ઘણા એવા પણ ઉઠમણામાં અમે ગયેલા છીએ કે આપણને ખબર હોય કે આ માણસ કેવો હતો, છતાં એના વિશે સારી વાતો કરવાની આવે ને ત્યારે અંદર એક દ્વંદ ચાલે. અંદરથી એક અવાજ આવે બહુ ખોટું બોલી લીધું, પણ એ બહાર અમારા ફેસ ઉપર ક્યારેય દેખાય નહીં. ત્યારે તો અમે ગંભીર જ હોઈએ, પણ સ્ટોરી બિહાઇન્ડ સ્ટોરી જે કે ને એ પછી ચાલે. બરાબર. ફિલ્મ અચ્છા, ફિલ્મમાં જે મારી એન્ટ્રી થઈ એમાં લોકોને ઈર્ષા આવે એવી એક વાત તમને કહું કે બોમ્બે એક સપનું હોય જવાનું લોકોનું, અને મને પ્રવેશ સીધો બોમ્બેથી મળ્યો. બોમ્બે મનોજ નથવાણી કરી અને સારા ડાયરેક્ટર છે, રાઇટર છે, એ એક ફિલ્મ બનાવતા હતા અદલા બદલી, જેનું પહેલું શેડ્યુલ પૂરું થઈ ગયેલું. એના ગીતો ચાલે રેકોર્ડિંગ, અને અહીંયા સૂર્યકાંત હોટલ રાજકોટ એની સામે ફૂટપાથ ઉપર અમે 4 કલાક બેઠા. પંકજ ભટ્ટ સંગીતકાર, એના થ્રુ મારી ઓળખાણ, અને પછી એને મારી સાથે વાતમાં જ મજા આવી. પણ હું એક ઓલો એમ કે ને કે આઉટસ્પોકન છું થોડો, કે જે સારું હોય કહી દઉં કે આ સારું, નથી ગમતું એ નથી ગમતું. એટલે મેં કીધું પિક્ચર મેં અગાઉ 3-4 ના પાડેલી છે. શું કામ? કે અહીંયા કોઈ પ્રોપર ડાયરેક્શન વાળો પણ નથી કે જેને ફિલ્મ બેઝિકથી ખ્યાલ હોય કે આ બેઝિક કહેવાય ને આ લઈ જવું જોઈએ, એવા કોઈ નથી. અને બેસી રહીને મને પૈસા લેવા ગમતા નથી. હું પર ડે જાતો હોઉં કે 3000-4000 પર ડે લેતો હોઉં, તેમ કે આજ તમારું કામ નથી, તમે આરામ કરો, તો એ આરામ કરવા વાળા મિલન ત્રિવેદી નથી, પ્રોડ્યુસરના પૈસા નથી જોતા. મને તો પરફેક્ટ કે 4 દિવસનું તમારું શેડ્યુલ, 4 દિવસ તમારું વર્ક છે ને 4 દિવસ વર્ક કરવું ગમે. એકવાર મેકઅપ લગાડીને મને અડધો દિવસ બેસાડી દો, આમ તો કોઈ પણ આર્ટિસ્ટનું હોઈ શકે એવું, તો ડલ થઈ જાવ.
એટલે મનોજભાઈ સાથે બહુ પહેલી મુલાકાત મેં કીધું મને આને લીધે હું પિક્ચરો નથી કરતો. એટલે મને કે તમને આપણી સાથે મજા આવે છે. હકીકતમાં મને એની સાથે બહુ મજા આવી અને મારી આ કેરેક્ટરિસ્ટિકને ધ્યાનમાં રાખી અને અદલા બદલીમાં રોલ આખો ડેવલપ થયો. અને સેકન્ડ શેડ્યુલમાં ઇન્ટરવલ પછી જ હું આવું છું. હિલેરિયસ કોમેડી આખું ફિલ્મ છે અને એ મારું પહેલું ફિલ્મ અદલા બદલી અને હવે દિવાળી પર રિલીઝ છે. એ પછી તેની સાથે મેં રૂકમણી વિવાહ કર્યું. સંસ્કાર ચેનલ માટે એક હિન્દી એમનું જ લખેલું, એમનું ડાયરેક્શન અને એવું શુદ્ધ હિન્દી કે જીભ 3-4 વાર આમથી આમ સ્લીપ મારી. કેમ કે આપણે જનરલી હિન્દી બોલીએ છીએ ને તો એમાં ઉર્દુ વર્ડ્સ પણ આવે અને બંબઈયા સ્ટાઇલ પણ આવે. આ તો એકદમ શુદ્ધ હિન્દીમાં આખું ફિલ્મ બન્યું કે ફર્સ્ટ લવ મેરેજ ઓન ધી અર્થ. શ્રી કૃષ્ણએ રૂકમણીને ભગાડી અને લગ્ન કરેલા, જે આજના યુગમાં પણ આવું થાય છે. એ બંનેનો મેળ કરીને આખું ફિલ્મ બનાવેલું છે. હવે પછીની એની ફિલ્મો છે જય હો, પછી ગોરબાપાના ગોટાળા, આ બધા એમ કે જય હો છે તો એ આખું અગેન પાછું પોલીસ સ્ટોરી છે, આખી આતંકવાદ ઉપર છે, એન્કાઉન્ટર ઉપર છે. એ ડિફરન્ટ સબ્જેક્ટ છે, એમાં પણ એક બહુ સારો રોલ છે. અને ગોરબાપાના ગોટાળા એ પાછું હિલેરિયસ કોમેડી છે. એટલે જે રોલની વેરિએશન છે ને મને એની સાથે મળે છે, પ્રોપર વર્ક કરવાની મજા આવે છે. એટલે બોમ્બે ગ્રુપ મને વધારે ગમે છે. અહીંયા લોકો ફિલ્મો કરે છે પણ હજી વાર લાગશે ત્યાં ઓલામાં પહોંચતા. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, ફક્ત આપણે તો જવું હતું એકમેકના મન સુધી. આપનો નેક્સ્ટ શો એકમેકના મન સુધી પહોંચવાની જે વાત છે શું છે શો એ? અગેન બોમ્બેના પ્રોડ્યુસર, ત્યાંની જ વાત, એમનો જ વિચાર જેને હું ડેવલપ કરું છું એક રાઇટર તરીકે અને એક આર્ટિસ્ટ તરીકે. સંગીત સાથેનો એક કાર્યક્રમ, આવો પહોંચીએ એકમેકના મન સુધી. અત્યારે સમાજમાં છૂટાછેડા, પતિ પત્ની વચ્ચેના ખટરાગ એટલું બધું વધી ગયું, બે ભાઈઓનું ડિવિઝન, પરિવાર તૂટતા જાય છે. આ ક્યાં શું ખૂટે છે, મારી ને તમારી જ વાત એ લોકો સમક્ષ લઈને આવું છું. અને મારો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય ને, સમાજ સેવા સાથે આર્થિક ઉપાર્જન, એ ટાઈપનો આવો પહોંચી એકમેકના મન સુધી કાર્યક્રમ છે. એ પછીનો એક છે સાંઈ દરબાર, જેમાં નીતિનું આચરણ એની ઉપર વનલાઈનથી આખો એક બનાવું છું. બરાબર. મિલનભાઈ, જે લોકો મીડિયા ક્ષેત્રમાં પરફોર્મ કરવા માંગતા હોય એ લોકો માટે આપનો સંદેશ, એ સંદેશ તમારો જે પેલો ચડાવ ઉતારવાળી જે જિંદગી છે એમાંથી તમે જે મેસેજ શીખા છો એ મેસેજ સ્પીક બિંદાસના માધ્યમથી દર્શકોને આપો. કોઈ વ્યાસપીઠ ઉપર બેસીને વાત નથી કરતો, પણ મારો એક અનુભવ તમને કહું કે જ્યારે તમારા હાથમાં કશું નથી આવતું ત્યારે દુઃખ થાય. માણસ છે, દુઃખ થવું જ જોઈએ. પણ મારા અનુભવે એટલું કહી શકું કે કુદરતે તમારા માટે એના કરતાં પણ કંઈક સારું નિર્માણ કર્યું છે. એટલું જો મગજમાં રાખશો ને તો જે ગુમાવ્યું છે થોડી ક્ષણો પહેલા એનું દુઃખ નહીં લાગે. અને હું અનુભવું છું કે મેં રેડિયો, દૂરદર્શન, ટીવી એમાં ઘણા પહેલા ક્ષેત્રમાં મેં ગુમાવ્યું છે, પણ મને એના કરતાં અનેક ગણું કુદરતે આપ્યું છે. અને આમાં આર્થિક ઉપાર્જન છે, કારકિર્દી બનાવી શકાય, પરિવાર ચલાવી શકાય અને વર્થથી જીવી શકાય. એટલે આર્ટિસ્ટ. થેન્ક યુ મિલનભાઈ.